શું ચાલે બધાને એકદમ મજામાં ને ભાઈ બધા આપણે આજે જોવું છે સ્વાધ્યાય 2.2 બરોબર છે એની અંદર પહેલો દાખલો છે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો શું શોધવાનું છે શૂન્યો શોધવાનું કે એટલે આપણે ચૂપચાપ કશું કર્યા વગર અવયવ પાડી દેવાના થાય કોના હતા સમીકરણના બરોબર છે બીજું આગળ શું કીધું છે તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો ભાઈ તમે ત્યારે સંબંધ ચકાસી શકશો જ્યારે તમે આ સમીકરણના શૂન્યો શોધેલા હશે તો પહેલા શૂન્ય શોધી નાખીએ ભાઈ ચલો શૂન્ય શોધવા માટે મિત્ર શું કરવાનું એકદમ ઈઝી વસ્તુ છે તમે 8મા ધોરણમાં બી ભણ્યા હશો 9માં બી ભણ્યા હશો તો 10માં ભણવાનું છે જ ભાઈ આ આવડવું જોઈએ પણ જો ના આવડતું હોય તો શું ભાઈ આ ચેપ્ટર યાદ રાખજો આની અંદર ખાલી 2 જ રીતો છે એ બી એકદમ નાની બોર્ડના પેપર માટે આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કારણ કે ભાઈ તમારા આ ચેપ્ટર 6 માર્ક્સનું પૂછાવાનું છે મિત્ર તો કશું છોડાશે તો નહીં જ બરોબર છે તો આવી જાઓ ભાઈ દાખલા ઉપર રિટર્ન તમે શૂન્ય શોધવાના કીધા છે તો યાદ રાખજો પહેલું પદ તમારું વર્ગવાળું હોવું જોઈએ એકદમ ક્લિયર યાદ રાખજો બીજું તમારું ચલવાળું હોવું જોઈએ સાહેબ ચલ ના હોય મિત્ર પહેલું પદ તમારું વર્ગવાળું હોવું જોઈએ ધ્યાન રાખજો અને તમારું છેલ્લું પદ અચર પદ હોવું જોઈએ કયું અચર પદ યાદ રાખજો અચર પદની અંદર કોઈ બી પ્રકારનો ચલ ના હોય સાહેબ ચલ એટલે શું મેં આગળના પ્રશ્નના વિડીયોમાં તમને સમજાવ્યું તો બી ફરીથી બોલ દઉં છું ચલનો મતલબ થાય એક્સ વાય ઝેડ પી ક્યુ ને આ બધા એબીસીડીના અક્ષર ના આપેલા હોય ધ્યાન રાખજો આ એકલી સંખ્યા હોવી જોઈએ એને ભાઈ અચર પદ કહેવાય બરોબર સમજણ પડી ગઈ તો હવે આપણે આને સાફ કરી દઈએ જો પહેલું પદ બી વર્ગવાળું છે અને છેલ્લું પદ બી અચર પદ છે તો જ આગળ દાખલો ગણવાનો ચાલુ કરવાનું આગળ કંઈ ના હોય એટલે એક તો હોય જો એક્સના વર્ગની આગળની સંખ્યા એટલે એક્સના વર્ગનો સહગુણક કહેવાય અને જો ના આપેલો હોય તો મિત્ર એક તો હોય સમજી જ લેવાનું હો એટલું તો કરી જ નાખવાનું અહીં આપણે થોડું રફ કામ કરીએ તો થોડું સારું રહે તમને જલ્દી ખબર પડે ભાઈ 1 ગુણ્યા 8 1નો અને 8નો ગુણાકાર કરવાનો 1 ગુણ્યા 8 એટલે શું થાય 1 8 8 હવે 8 જે આવ્યા એના એવા ભાગ પાડો કે જેથી આ તમારા -2 મળે એટલે વચ્ચેવાળું પદ મળે તો 8 કયા ઘડિયામાં જોઈ લો એમાં શું 8 1 8 8 1 8 8 બીજા કયા ઘડિયામાં સાહેબ 2 4 8 અને 4 2 8 જુઓ ભાઈ આ 2 4 8 4 2 8 એક જેવું છે એટલે કંઈ ફરક પડે નહીં આમ લખો કે આમ લખો મતલબ શું તમને આ ગાલુક માનું કે આ ગાલુક માનું હરખું છે મિત્ર કે સાહેબ ના હરખું હોય હું મારવાની તો વાત જ ના કરવાની કે ઓનલાઈન વચ્ચો ભાઈ આપણે બધે ટેન્શન છોડો એ રીતે આવીશું ઓકે 8માં એક ઉમેર તો 9 થઈ જાય આપણે લાવવાના 2 છે 8માં 1 કાઢું તો 7 થાય લાવવાના તો આપણે 2 જ છે તો આ કેમ લાગશે નહીં તો આનું જોઈ લઈએ જુઓ લાવવું શું છે -2 તો જુઓ 2 ને પ્લસ રહેવા દો અને -4 કરો પ્લસ માઇનસ અને 4માંથી 2 જાય મિત્ર શું થાય 2 થાય પણ કેવા 2 કારણ કે જુઓ ભાઈ 4 મોટા છે અને 4ના કઈ શું ચિહ્ન છે માઇનસનું તો જવાબ શેમાં આવશે માઇનસમાં તો જુઓ પ્લસ માઇનસ અને ભાઈ 4માંથી 2 જાય તો 2 બચે બટ મોટી સંખ્યા 4 છે અને એના આગળ માઇનસનું ચિહ્ન છે એટલે જવાબ બી શેમાં આવશે માઇનસમાં તો લો આ -2 લાવવા તો તમને મળી ગયા પહેલો દાખલો છે એટલે એકદમ શાંતિથી સમજાઈ ગણું છું પછી તો તમે તારા ટ્રેન દ્વારા આવશો આપણે એક્સપ્રેસ ચેન્નાઈ એક્સપ્રેસ હે ને ઓકે ચલો પહેલું પદ આપણું એમને મૂકી દેવાનું આ -2xની જગ્યાએ તમને કયો અવયવ મળ્યો તો +2 અને -4 તો આની જગ્યાએ મૂકી દો +2x -4x સાહેબ x છે એમ ભાઈ ઉપર આપણો ચલ x હતો એટલા માટે મેં x મૂક્યો તો y હોત તો આપણે y મૂકવું સાહેબ z હોત તો એમાં શું પૂછવાનું z હોત તો z મૂકી દેવાનો ઓકે ચલો આ -8 એમના એમ બરાબર આપણે 0 કરી દઈએ જેથી દાખલો ગણવામાં આસાની રહે ચલો હવે જોડી બનાવો સાહેબ રબને બનાવી દી જોડી અરે મિત્ર અત્યારે રબને ભાઈ સાઈડમાં મૂકો જોડી બનાવવા માટે આપણાની જોડી બનાવો એ કે તમને લાગી જશો તો એ બધા ખોટા વિચાર તો આવ્યા કરશે બટ આ 10મું ધોરણ છે બરોબર છે બોર્ડનું પેપર આવવાનું છે ત્યાં એ લખવા નહીં આવે આપણે લખવાનું છે પેપર પછી એના દિવસે પેપર હાથમાં હોય ને પછી વિચાર આવે સારું એમ વિચાર ના કર્યા હોત તો અને આના વિચાર કર્યા હોત તો સારું હતું પછી શું અફસોસ થયા પછી શું એ વખત કંઈ થાય નહીં એટલે અત્યારે હાલ આના જ વિચાર રાખો એ બધા માટે વિચાર કરવા માટે આગળ લાઈફ પડી છે ઘણી પડી છે મિત્ર તો અહીં ધ્યાન રાખો અહીં x નો વર્ગ છે
અને અહીં બી એક્સ છે, તો અહીં એક્સ તો બંને પદમાં એક્સ આવેલા છે, તો આપણે એક્સ શું કરીએ, કોમન કાઢી દે, તો અંદર શું બચશે જુઓ, એક્સનો વર્ગનો મતલબ શું થાય, તો તમને બતાવી દઉં, એક્સના વર્ગમાં કેટલા એક્સ હોય, 2, એક્સ ગુણ્યા એક્સ કરો તો એક્સનો વર્ગ થાય, તો એક્સના વર્ગમાં 2x હોય, તો જુઓ હું એક્સના વર્ગમાંથી એક એક્સ બહાર કાઢ્યો તો શું બચવાનું અંદર, જુઓ આ એક્સ બચ્યું, એક્સના વર્ગમાંથી એક એક્સ બહાર નીકળી ગયો, તો ખાલી એક એક્સ અંદર બચ્યો, આ પ્લસના પ્લસ 2, આ એક જ એક્સ છે નહીં તો આ બહાર આવી ગયું, બરોબર છે, જે બંને મેક્સ હતા એટલે આપણે કોમન કરીને બહાર આવી દીધા, તો ખાલી શું બચ્યું, ખાલી +2 બચશે. હવે અહીં માઇનસ છે અને અહીં બી માઇનસ છે મિત્ર, તો માઇનસ હું બહાર લઈ લઉં તો અંદર શું બચશે જુઓ, સાહેબ ઓય એક્સ છે પણ ઓય એક્સ નથી, તો મિત્ર કોમન નહીં લેવાનું, બંને પદમાં સરખું હોય તો કોમન લેવાનું થાય, નહીં તો કોમન લેવાનું થતું નથી. આવું જુઓ, અહીં 4 છે અને અહીં 8 છે, આનો કંઈ મેળ પડશે સાહેબ, હા કેમ નહીં મેળ પડશે, કઈ રીતે જુઓ, એવો કયો ઘડિયો છે જેમાં 4 આવતા હોય સાહેબ, 8 આવતા હોય, 4 એકા 4 અને 4 દુ 8, સિમ્પલ છે, તો આપણે ભાઈ 4 કોમન કાઢી નાખીએ, તો જો આ 4 તો બહાર નીકળી ગયા, તો બચ્યું શું ખાલી એક્સ, આ માઇનસનું માઇનસ અને આ બાજુ 8/4, 8/4 તો કેટલા થાય, 2 બરાબર 0. હવે યાદ રાખજો, હવે સાહેબ આ x - 2 છે અને આ x + 2, દાખલો સાચો ના, દાખલો ખોટો પડે, કેમ ખોટો પડે, મેં જાતે જોઈને એમ રહેવા દીધું છે, તમને ખબર પડે એટલા માટે. જુઓ આપણે આઈબી માઇનસ હતું અને આઈબી માઇનસ હતું, તો આપણે માઇનસ કોમન લીધું, તો જુઓ આ માઇનસ શું થશે, પ્લસ થઈ જાય, શું થઈ જાય, પ્લસ થઈ જાય, અથવા તો તમને એમ ખબર ના પડે તો માઇનસનો માઇનસ અને માઇનસ પ્લસ થઈ જાય. ધ્યાન રાખજો, આ કૌંસ અને આ કૌંસ બંને સરખા આવવા જોઈએ. હવે આપણે માઇનસ અહીં લખી રાખીશું, x + 2 ના x - 2 લખ્યું હોત તો બી ખોટું પડોત, તો બી દાખલાનો જવાબ ખોટો આવોત. તો આપણે આ બંને કૌંસ કેવા હોવા જોઈએ, સરખા, તો જ દાખલો સાચો, નહીં તો તમે આગળ કોઈના કોઈ જગ્યાએ ભૂલ કરી હશે, જોઈ લેવાનું. આ મેં તમને એક ટ્રીક આપી, બરોબર છે. ચલો આગળ જોઈ લઈએ. બંને કૌંસ સરખા આવતા તો એક વાર લખી દો, x + 2 બંને કૌંસ સરખા હતા, એક વાર લખી દો. હવે બાકી શું બચ્યું મિત્ર, તો 12 બચ્યો તમારો x અને અહીં બચ્યો તમારો -4 બરાબર 0. તો આ કૌંસ બરાબર બી 0 લખી દો અને તમે આ કૌંસ બરાબર બી 0 લખી દો, બરોબર છે. તો જુઓ x + 2 બરાબર 0 અને x - 4 બરાબર બી 0, બંને કૌંસ બરાબર તમે 0 લઈ લીધા. અહીં આપણે સાઈડમાં લખીએ, આ રફકામાં આપણે કંઈ જરૂર છે નહીં, તો આપણે સાફ કરી દઈએ, બરાબર છે. સાહેબ ડસ્ટર વાપરો, અરે ભાઈ ડસ્ટરને છોડો, સ્માર્ટ વર્ડ લાવશો તો આમ કંઈ બુશ, બરાબર છે. અત્યારે હાલ કામ ચલાવી લેવાનું, આપણે આવડવું જોઈએ, બરાબર છે. જુઓ હવે કરીએ, આ એક્સનો એક્સ, આ +2 હતા એનું બરાબરની આ સાઈડ લઈ દઉં, શું થાય, -2 થાય કે ના થાય, થાય, તો આપણે અહીં લખી દઈએ, x બરાબર આ +2 હતો બરાબરની પેલી સાઈડ લઈ જાઉં તો -2 થઈ જાય, તો 1 0 મળ્યો, x બરાબર -2. બીજું શું થશે જુઓ, x ના x આ -4 હતો એની બરાબરની પેલી સાઈડ લઈ જાઉં, શું થઈ જાય, +4 થઈ જાય મિત્ર, શું થાય, +4. તો લો તમને 2 શૂન્ય મળી ગયા, એક -2 શૂન્ય મળ્યું અને એક 4 મળ્યા, તો બહુપદીના તમને 2 શૂન્ય મળ્યા, તો આપણે એકને કહેવાનું આલ્ફા અને બીજાનું કહેવાનું બીટા. સાહેબ બેટા નહીં હો, બીટા, ધ્યાન રાખજો, બીટા. આ તો કે સાહેબ બેટા ના કહેતા, બીટા કહેજો. જુઓ આને આલ્ફા કહેવાય અને બીટા કહેવાય, આમ થોડું પોખ્યું લોપું હોય, આ તો બધા ડી કરીને આવે એવા છે નહીં. ઓકે, તો ભાઈ આપણે પ્રસ્થાનના વિડીયોમાં જોયું હતું સૂત્ર આલ્ફા વત્તા બીટા. તમને કીધું છે શૂન્ય શોધાઈ ગયા તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસવાનો છે. હું તમને એકદમ શોર્ટ ટ્રીકમાં કરાવી દઉં છું, એકદમ ઇઝીમાં, બહુ લોડ લેવાનો થતો નથી. તો આલ્ફા વત્તા બીટા, તો આલ્ફાની કિંમત કેટલી, તો -2. ભાઈ પહેલો હોય આપણો આલ્ફા જ હોય અને બીજો હોય આપણો બીટા હોય, મગજને એટલું સેટ કરી લેવાનું, બીજું કશું ટેન્શન લેવાનું થતું નથી. બીટા કેટલો છે, 4. તો જુઓ આલ્ફા એટલે -2 પ્લસના પ્લસ અને બીટા છે આપણો 4. માઇનસ પ્લસ માઇનસ, 4 માંથી 2 જાય તો 2, પણ કેવા, માઇનસ કે પ્લસ, મેં આગળ બી તમને કીધું, જુઓ માઇનસ પ્લસ માઇનસ થયું,
+4માંથી -2 જાય એટલે પ્લસ માઇનસ માઇનસ થાય અને 4માંથી 2 જાય તો 2 બચે અને બંનેમાંથી મોટું કોણ છે +4 તો એ પ્લસ છે જુઓ 4 મોટા છે એ પ્લસ છે તો જવાબ બી સેમ આવશે પ્લસ ધ્યાન રાખજો બે કિંમત હોય અને માઇનસ પ્લસ થતું હોય તો બંનેમાંથી જે મોટું હોય એનું ચિહ્ન લાગવું પડે આ વસ્તુ ધ્યાન રાખજો તો આપણો આલ્ફા વત્તા બીટાનો જવાબ આવશે 2 ઓકે આગળ જઈએ આલ્ફા ઇન્ટુ બીટા તમારે ભાઈ બે જ વસ્તુ કરવાનું છે બીજું કશું કરવાનું થતું નથી તો આલ્ફા વત્તા બીટાનો જવાબ શું આવે તો જુઓ આલ્ફા એટલે તમારા -2 ઇન્ટુ આ ઇન્ટુ એટલે ગુણાકાર થાય હો પોઈન્ટ નથી ધ્યાન રાખજો લ્યા સાહેબ આ તો પોઈન્ટ જેવું લાગે એટલે પોઈન્ટ નથી શું છે ઇન્ટુ 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 એટલે ગુણાકાર થાય બીટા એટલે આપણો 4 હતો 2 4 8 અને માઇનસ પ્લસ માઇનસ તો તમારો જવાબ શું થાય -8 આવડી જાય એકદમ ઈઝી છે મજા કરવાની થાય છે ભાઈ જો વિડીયો દોરાવતા નહીં વિડીયો દોરાવશો તો કઈ ટપ્પો પડશે નહીં અને આ અવયવ તમે જ્યાં સુધી બનશો ને ભાઈ ત્યાં સુધી પૂંછડી પકડીને પાછળ આવશે ત્યાં આ વસ્તુ મગજમાં ફિટ કરી લેજો ભાઈ ફટાફટ સાથે દાખલો ગણી નાખો નેક્સ્ટ દાખલો જોઈ લઈએ આપણે ચલો ભાઈ આપણે જોઈએ બીજો દાખલો પેલો દાખલો તો તમે કમ્પ્લીટલી જો સમજ્યા હશો ને ભાઈ તો આ દાખલામાં તકલીફ નહીં પડે કમ્પ્લીટ સમજો આ દાખલા તમારા 2 માર્ક્સનો પૂછાશે અને ટોટલ ચેપ્ટર 6 માર્ક્સનું છે અને આ ભૂલતા ધ્યાન રાખજો ભાઈ જુઓ 4s નો વર્ગ આ s છે કે 5 છે તો તમને કહી દઉં આ s છે 5 નથી s છે ધ્યાન રાખજો 4s નો વર્ગ -4s + 1 શું કરવાનું તો પેલા રફ કાઢી જોઈ લઈએ રફ કામ કરી લઉં છું બરોબર છે આ તમારા ભાઈ પેપરમાં બતાવવાની જરૂર નથી છેલ્લા પેજો પર કરી લેશો ચાલશે છેલ્લા પેજો છેલ્લું પેજ કરીને ઉપર રફ કામ કરીને બે લીટી કરી દેવાની અને તમે એ પેજમાં ગમે તે કરશો ચાલશે બરોબર છે હવે આ 4 છે અને 1 છે 4 એકા 4 કરતા પહેલા તમારે એક વસ્તુ જોઈ લેવાનું પહેલું પદ વર્ગવાળું છે હા છે છેલ્લું પદ અચળ પદ છે તો છે જો ભાઈ આ બે આ રીતે ના હોય ને તો દાખલો ગણવાનો નહીં પહેલા એની જગ્યાએ લાવવાના પછી દાખલો ગણવાનો ક્લિયર તો 4 એકા 4 તો 4ના એવા અવયવ પાડો કે જેથી -4 આવે શું થાય 4 એકા 4 કરું જુઓ 4 એકા 4 કરું તો 4 માંથી 1 કાઢું તો 3 થઈ જાય અને 4 માં 1 ઉમેરું તો 5 થઈ જાય આપણે લાવવાનું શું છે -4 સાહેબ શું કરવાનું ઓકે બીજું જોઈએ અવયવ 4 બીજા કયા ઘડિયામાં આવે તો 2 2 4 2 ગુણ્યા 2 2 ના ઘડિયામાં આવે કે ના આવે 2 એકા 2 અને 2 2 4 તો જુઓ લાવા કેટલા હતા -4 તો અહીં -2 -2 માઇનસ માઇનસ પ્લસ 2 2 4 અને 2 2 માઇનસ ચિહ્ન હશે ભાઈ એટલા માટે તમારો જવાબ શેમાં આવશે માઇનસમાં ધ્યાન રાખજો આ વસ્તુ તો -4 તમારા એમના એમ ચલો તારે લખી દઈએ પહેલું પદ આપણું એમનું એમ માઇનસ હવે ધ્યાન રાખજો આ માઇનસ ગણતરીમાં લેવાનું નહીં અહીં જે તમે અવયવ પાડ્યા હોય એની અંદર જે ચિહ્ન મિત્ર આવવાનું ભાઈ એ તમારા ગણતરીમાં લેવાનું થાય આ ધ્યાન રાખજો આ આપણે ભાઈ અવયવ શું મળ્યા -2 તો આની જગ્યાએ વల్ల આપણું મધ્ય પદ એટલે વચ્ચેવાળા પદની જગ્યાએ લખી દઈએ -2s અને -2s પ્લસ 1 ના 1 બરાબર 0 હવે ભાઈ શું કરવાનું જોડી બનાવવાની એ કેટલા ખુશ થઈ જાય આમ જોડી કહો ને ભાઈ આમ જોડી બોલે ને અંદર પેલો ગલગલીઓ થાય કે ખુશ થઈ જાય જોડીનું નામ લઈને ખુશ થઈ જાય કંઈ નહીં ચાલો તમે એમ કરતા ખુશ તો થાવ છો હે અને જો ખુશ થઈ ગયા હોય ને ભાઈ ચલો ચેનલ પર લાલ બટન દેખાય ને ડિસ્પ્લે પર સબસ્ક્રાઇબ એ દબાવી દેજો ખાલી હો કે તમને નવા વિડીયો બીજા મળતા રહેશે રિઝલ્ટ નહીં બગાડવા દઉં વિડીયો દ્વારા વગર જોજો તમને આવડી જશે જવાબદારી મારે બરોબર છે મોજ કરવાની થાય મિત્ર બીજું કશું કરવાનું થતું નથી બે જોડી બની કોમન કાઢો એવો કયો ઘડિયો છે જેમાં 2 બી આવતા હોય 4 આવતા હોય તો ભાઈ 2 નો ઘડિયો 2 એકા 2 અને 2 2 4 થાય IBS છે અને IBS લખેલો છે તો SB કોમન નીકળશે તો ચલો તો અંદર શું બચ્યું જોઈ નાખીએ 4 ભાગ્યા 2 એટલે શું થાય 2 s ના વર્ગમાંથી 1 s બહાર લખ્યો તો કેટલા s બચશે એક જ s માઇનસ ના માઇનસ આ 2 બહાર આવી ગયા આ SB બહાર આવી ગયો સાહેબ તો કશું બચતું નથી શું લખવાનું કંઈ ના બચે મિત્ર તો એક તો બચશે આ મગજમાં ફિટ રાખજો કંઈ ના બચે તો એક લખી દેવાનું કંઈ ના બચે એટલે એક લખી દેવાનું આ મગજમાં સેટ રાખવાનું બરોબર છે આ માઇનસ ના માઇનસ અહીં 2 અહીં 1 સાહેબ એવો કયો ઘડિયો ગોતી લઈએ જેમાં 2 ને 1 આવતો હોય સાહેબ એકનો જ ઘડિયો છે 1 1 1 અને 2 2 કંઈ નહીં 1 લખી દો
અહીં એસ છે, અહીં એસ છે ના, બંનેમાં એસ નથી તો કોમન નીકળતા નથી. કોમન ક્યારે નીકળે? જ્યારે બંનેમાં વસ્તુ હોય તો, નહીં તો કશું નીકળે નહીં. અને કશું ના નીકળે તો એક તો નીકળે, મગજમાં સેટ રાખજો, બરોબર. ઓકે, આ બે એસ એમના એમ. આવું જોજો, માઇનસ પ્લસ માઇનસ, આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવડી જાય છે. બટ ચિહ્નોમાં તકલીફ પડે છે મિત્ર. કેમાં તકલીફ પડે? ચિહ્નોમાં. તો માઇનસ પ્લસ માઇનસ અને એક એક જ થવાનું છે. 1/1 કરતો બી એક જ થવાનું છે, બરાબર 0. જુઓ, આ બે કૌંસ સરખાઈ ગયા. 2s - 1 2s - 1 આવી ગયું સરખું, તો લખી દો એક વખત. તો 2s - 1. અને જો બહાર શું બચ્યું હતું? તો 2s બચ્યા હતા અને તમારો -1 બચ્યો હતું. કે સાહેબ s તો પોચ જેવા લાગે નહીં. ઓકે, ચલો 0. આના બરોબર બી 0 લઈ લો અને આ કૌંસ બરાબર બી 0 લઈ લો. તો ચલો આ કૌંસ બરાબર લખીએ 2s - 1 બરાબર 0 અને આ કૌંસ માટે બી લખી દઈએ 2s 1 બરાબર 0. 2s - 1 બરાબર 0. હવે 2s એમને બનાવવા દઈએ. આ -1 છે બરાબરની આ સાઈડ લાવીએ તો +1 થઈ જાય અને માટે s બરાબર 1. સાહેબ આ તો s બરાબર 1. શાંતિ રાખ મિત્ર, અહીં બે બાકી રહ્યા છે, બે હજુ બાકી છે. હવે યાદ રાખજો, કોઈ બી ચલ જોડે આગળ જે સહગુણકીનો જે બે આપેલો છે એ બંને વચ્ચે જો કોઈ ચિહ્ન ના હોય એટલે બે સંખ્યા એટલે ચલ અને અચલ. ભાઈ જુઓ, આ ચલ અને આગળનો સહગુણક, આ બંને વચ્ચે જો કોઈ ચિહ્ન ના હોય તો ગુણાકાર લાગુ પડે. તો બે સેમ છે ગુણાકારમાં. 3 બરાબરની આ સાઈડ લાવો તો ક્યાં જાય? ભાગાકારમાં. જો સરવાળો હોય તો બાદબાકી થાય એટલે પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય અને ગુણાકાર હોય તો ભાગાકાર થાય. ગુણાકારમાં શું થાય? ભાગાકાર થાય અને ભાગાકારમાં હોય તો ગુણાકાર થાય. આ સારું બોલવામાં કંઈક બીજું કંઈક બોલે છે, થોડું ધ્યાન રાખજો. પેલા ભૂલ કાઢ્યો તમે તો પાછા સાહેબ, તમે તો પહેલું બોલ્યા હતા. કંઈ નહીં, કોમેન્ટ કંઈક કહેજો, કંઈક ઊંડાવડી બોલ દઉં તો. એટલે હવે તો વિડીયોમાં કેવું થાય કે એકલો બોલ્યા કરતો હોય એટલે આમ ધ્યાન થોડું થઈ જાય ઉપર નીચે, નહીં? ઓકે, શૂન્ય મળી ગયા મિત્રો. 1 શૂન્ય આ છે સાહેબ. બીજું અલા મિત્ર એ જ છે ને, જુઓ 2s - 1 આ 2s - 1 જવાબ એનો જ આવવાનો છે. કંઈ નહીં, ચલો શોધી નાખીએ એનો ફરતી બસ. 2s એમના એમ. આ -1 હતો બરાબરની આ સાઈડ ગયો તો +1 થઈ ગયું. માટે s બરાબર 1/1. આ બે ગુણાકારમાં હતા, બરાબરની આ સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં આવી જાય. તો જવાબ શું થઈ ગયો? s બરાબર 1/2. તો આપણો આલ્ફા 1/2 અને બીટા આપણો 1/2. સાહેબ બેટા નહીં બીટા. ઓકે, તો આલ્ફા અને બીટા બંને સેમ આવે છે. તો આપણે હવે લખવાનું આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા કેટલો છે? 1/2 અને બીટા બી કેટલો છે? 1/2. તો ચલો સાદુરૂપ આલ ને. જુઓ, નીચેનો છેદ રહ્યો એ બંનેનો કેવો છે? સરખું. તો એક જ વખત લખાશે કેમ? કારણ કે લસા લઈ લેવાનો. એક જ વખત લખી લેવાનો કારણ કે બંને છેદ સરખા છે. 1 + 1. જુઓ, 1 + 1 એટલે શું થઈ જાય? 1 + 1 એટલે 2 અને નીચે ઓલરેડી 2 હતા. આ બે ઉડી ગયા. હવે હું ઘણા લોકોને જોયા છે ભાઈ, મારા ક્લાસમાં બી ઘણી હું બેઠો હું જોઉં જ છું. શું લખી દેશે ખબર છે? 0. સાહેબ બે ઉડી ગયા એટલે 0. અરે મિત્ર, 2 કા 2 એટલે 1 બચે, 0 ના બચે. એટલે આટલું કોમન સેન્સ રાખો લે. ચલો હવે આલ્ફા ઇન્ટુ બીટા કરી નાખીએ. આલ્ફા આપણે 1/2 ઇન્ટુ એટલે ઇન્ટુ છે એટલે ગુણાકાર થયો અને બીટા બી તમારો 1/2 જ છે. જુઓ, હવે આને ઓમના મતલબ ચોકડી ગુણાકાર મના કરતા. 1નો ગુણાકાર 1 જોડે એટલે ઉપરનો ગુણાકાર ઉપરવાળા જોડે અને નીચેવાળાનો ગુણાકાર નીચેવાળા જોડે. 1 × 1 અને 2 × 2 4. આ તો મારા પાસે લસા લેવો હશે ગુણાકાર બેની. સાહેબ 2 2 સરખા છે, નીચે મૂકી દો એવું ના થાય, ધ્યાન રાખજો. 1 × 1 અને 2 2 4. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો તમારો આલ્ફા વત્તા બીટાનો જવાબ આવ્યો 1 અને આલ્ફા ઇન્ટુ બીટાનો જવાબ આવ્યો 1/4. બધા જે દાખલા છે જોતા રહો. આ બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે. સરસ રીતે લખી દો. નેક્સ્ટ દાખલો જોઈએ પછી. ચલો ભાઈ, દાખલો જોઈએ ત્રીજો. બરોબર છે, આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સાહેબ તો બધા દાખલા ઇમ્પોર્ટન્ટ કહો છો. જો કે ચેપ્ટર જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નાનું ચેપ્ટર છે, બહુ કંઈ ખાસ દાખલા નથી. 8-10 દાખલા ટોટલ છે અને ભાઈ આમાંથી બધું પૂછાયું છે. આ દાખલો ઘણી વખત પૂછાઈ ગયેલો છે બોર્ડના પેપરમાં. આ વખત બી ચાન્સીસ છે પૂછાવાના. MJ લખી દેજો કૌંસમાં. MJ આપણી એકેડમીનું નામ MJ એકેડમી છે, બરોબર છે. તો MJ લખી રાખજો. પેપર ખોલો એટલે આ દાખલો તમને જોવા મળશે, 100% જોવા મળશે, ધ્યાન રાખજો. ઓકે, ચલો હવે થોડું રફ કામ કરી દઈએ. તો રફ કામ કરતાં પહેલાં શું જોવાનું હતું? પહેલું પદ વર્ગવાળું જોઈએ. ઓકે સાહેબ, વર્ગવાળું છે.
છેલ્લું પદ અચર પદ જોઈએ, લાગે છે અચર પદ તમને? ના. તો શું કરવાનું? તો જુઓ, અને હું નીચે લખું છું 6x નો વર્ગ એમના એમ, આ -7x વચ્ચે લાવો અને જ્યાં અચર પદ રહ્યું એને ક્યાં લઈ જાઓ? પાછળ, એટલે -3 પાછળ. હવે તમારું પદ કમ્પ્લીટ થયું. હવે ક્લિયર કરો, હવે દાખલો ગણો. ચલો હવે રફ કામ થોડું કરી લઈએ. 6 3 18, 18 ને એવા વયો પાડો જેથી 7 આવે. ભાઈ હું ડાયરેક્ટ પાડી દઉં છું. જુઓ, 9 દુ 18, તો 9 માંથી 2 કાઢો તો 7 થઈ જાય. એવી આશા રાખું છું કે તમને આવડી ગયો હશે. ના આવડ્યો હોય તો વિડીયો એક વખત પડતી પાછા આવજો, રિટર્ન જોજો, બરોબર છે? તો તમને વિડીયો આવડશે. વિડીયો શું ભાઈ, સોરી, તમને દાખલો આવડશે, બરોબર છે? એક જુઓ ભાઈ, ક્યાંથી લીધું ફરી સમજાવવાનો પ્રયત્ન કરીશ તમને. 18 એક 18 કરો તમે તો 7 ના આવે, કારણ કે 18 માં 1 ઉમેરો તો 19 થાય, અને 18 માંથી 1 કાઢો તો 17 થાય. આપણે લાવવાના 7 છે. બીજું વયું શું પડે? તો સાહેબ 9 દુ 18 અથવા તો 2 9 18. તો આપણે એટલા માટે 9 દુ 18 કર્યા, અને આપણે લાવવાનું શું હતું? -7. એટલા માટે પહેલી સંખ્યાને માઇનસ કરીએ અને બીજી સંખ્યાને પ્લસ કરીએ, બરોબર છે? કારણ કે જુઓ, માઇનસ પ્લસ માઇનસ લાવવાના -7 હતા, એટલા માટે મેં મોટી સંખ્યાને માઇનસ કરી અને નાની સંખ્યાને પ્લસ કરી. કેમ ભાઈ? તો માઇનસ પ્લસ માઇનસ થાય, 9 માંથી 2 કાઢે તો 7 બચશે, અને બંનેમાં મોટું કોણ છે? 9. તો તમારો જવાબ શું આવશે? -7. કેમ? કારણ કે ભાઈ 9 મોટા છે અને એના આગળ માઇનસ નું ચિહ્ન છે, એટલા માટે તમારો જવાબ આવશે -1. ક્લિયર આટલું? તો લો, તમને અવયવ મળી ગયા. હવે લખી દો પહેલું પદ એમનું એમ, જે તમને અવયવ મળે તમારે છાપી દેવાના. કોની જગ્યાએ? તો બીજા પદની જગ્યાએ. તો ભાઈ આપણું જે -7x હતું એને ડિલીટ કરી દો અને આ અવયવ લખી દો. તો 9x પ્લસ 2x અને -3 બરાબર 0 થાય. આ આપણો એક જોડી, આ આપણી બે જોડી. સાહેબ જોડી બોલો ને, જોડી બોલો ને એટલે અંદાજે શું ખબર નહીં શું થઈ જાય છે નહીં. વિડીયો કેટલા વાગે જોવા બેસે તો મને કહેજો. રાત્રે જુઓ છો કે દિવસે જુઓ છો, કાં તો એકલા જુઓ છો કાં તો મિત્ર જોડે જુઓ છો, મને કોમેન્ટ કરીને કહેજો કે કોણ કોણ જુઓ છો, બરોબર છે? ઓકે, આ એક જોડી બની, આ એક બીજી જોડી બની, બરોબર છે? જુઓ, એવો કયો ઘડિયો છે જેમાં 6 બી આવતા હોય અને 9 બી આવતા હોય? તો 3 નો ઘડિયો છે. 3 દુ 6, 3 3 9, તો હું 3 કોમન કાઢ્યા. અહીં બી x લખેલા છે અને અહીં બી x લખેલા છે, તો હું x બી કોમન કાઢું છું. તો હું શું બચશે કૌંસમાં? જુઓ, 6/3 એટલે 2 થાય. x ના વર્ગમાંથી મેં x કાઢ્યો તો તમારે ખાલી આવું એક જ x કૌંસમાં બચશે. આ માઇનસ ને માઇનસ 9/3 એટલે શું જવાબ આવવાનો તમારો? 3. આ હોય એક જ x છે, એ તો બહાર આવી ગયો, તો કંઈ બચશે નહીં, એટલે આપણે ખાલી -3. જુઓ, આ પ્લસના પ્લસ. હવે અહીં જો 2 છે, અહીં 3 છે, કશું કોમન નીકળશે? ના. અહીં x છે, અહીં બી x નથી, તો કશું કોમન નીકળશે નહીં મિત્ર, બરોબર? અને કઈ કોમન ના નીકળે મિત્ર તો કઈ નહીં, આપણે એક લખી દેવાનું. કઈ કોમન ના નીકળે શું લખવાનું? એક. ધ્યાન રાખજો. ઓકે, 2x એમના એમ પ્લસ માઇનસ -3 ના 3 બરાબર 0. અહીંયા બંને કૌંસ સરખા, અહીંયા ના ભાઈ સરખા આવવા જોઈએ. જો સરખા ના આવે ના તો તમે દાખલામાં કોઈ જગ્યાએ ભૂલ કરી હશે. આ લખ્યા આપું છું, ધ્યાન રાખજો. ભૂલ ના થવી જોઈએ. જો ભૂલ થઈ તો આ કૌંસ સરખા આવશે જ નહીં. ઓકે, ચલો, 2x એમના એમ -3 એમના એમ, આ બંને જે કૌંસ હતા સરખા હતા એટલા માટે મેં એક વખત લખ્યા. તો જે બહાર બચ્યું હતું એને એક વાર લખી દો. 3x પ્લસ 1 બરાબર 0. હવે આ કૌંસ બરાબર બી 0 લખી દો, આ કૌંસ બરાબર બી 0 લખી દો. તો જુઓ, લખીએ આપણે 2x - 3 બરાબર 0 અને 3x + 1 બરાબર 0. આ 2x એમના એમ, આ -3 છે બરાબરની આ સાઈડ લઈ જાઓ તો +3 થઈ જાય. માટે x બરાબર 3 અને આ પાસે 2 હતા, x જોડે ગુણાકારમાં જ બરાબરની બે સાઈડ લઈ ગયા તો ભાગાકારમાં જાય. તો x બરાબર તમારો જવાબ થશે 3/2. હવે એ જ રીતે અહીં કરીએ આપણે. જુઓ, 3x એમના એમ, આ +1 હતો બરાબરની આ સાઈડ ગયો તો -1 થઈ ગયું. માટે x બરાબર -1, આ 3 ગુણાકારમાં હોય એમ બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારમાં થાય. સાહેબ માટે કેમ લખવાનું? માટે કેમ લખવાનો પ્રશ્ન થાય કે નહીં? યાદ રાખજો, જ્યારે વચ્ચે કોઈ સમીકરણ કાં તો કોઈ દાખલો ગણતા હોય, વચ્ચે બરોબર આવતું હોય, પાછળ બરોબર આવતું હોય, તો આગળ માટે લખવું પડે. આ વસ્તુ ધ્યાનથી રાખજો, બરોબર છે? તો માર્ક્સ કપાઈ જશે. હા ભાઈ, કમેન્ટ રાખજો. આ રફ કાર્ય જે કર્યું હતું એને સાફ કરી દઈએ. હવે કરીએ આપણે આલ્ફા વત્તા બીટા.
અને બીજું શોધશું આલ્ફા ઇન્ટુ બીટા. પહેલાં આલ્ફા બીટા શોધ નાખીએ. પહેલો હોય આપણો આલ્ફા હોય અને બીજો હોય આપણો બીટા હોય. આલ્ફા કેટલો? 3/2 પ્લસ બીટા કેટલો? -1/3. શું છે ભાઈ? -1/3. હવે સરસ મજાની વાત કરું, આ 3 ના ઉડાડતા હો, વચ્ચે પ્લસ છે હે ને. અમુક હોય સાહેબ ઉડાડી દો, એમ ઉડાડી દો, ફટાફટ જવાબ આવી જાય. મિત્ર એવું ના થાય, વચ્ચે સરવાળો કે બાદબાકી હોય એની પ્લસ કે માઇનસ હોય તો ના ઉડે, ગુણાકાર ભાગાકાર હોય તો ઉડે. ખબર પડી ને? તો ના ઉડે, થોડું ધ્યાન રાખજો. ઓકે, હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનું. 3 3 9. ભાઈ તમને તીર માઇન બતાવો. આનો ગુણાકાર આના જોડે, આનો ગુણાકાર આના જોડે, અને આ એકબીજા જોડે ગુણાકાર. યાદ રાખજો. 3 3 9 પ્લસ માઇનસ માઇનસ. આ માઇનસ હતું અંદર, પ્લસ હતું, પ્લસ માઇનસ માઇનસ. હવે 2 એકા 2 ભાગ્યા 2 3 6. ફરીથી સમજાવું છું, ચોકડી ગુણાકાર તમને કમ્પ્લીટ આવડે એટલા માટે. 3 3 9 આ પ્લસ માઇનસ માઇનસ, 2 એકા 2 અને 2 3 6. હવે જે ભાગ ઉડતા હોય ઉડાડી દો. 9 માંથી 2 જાય તો કેટલા વચ્ચે? 7. અને આ 6 તો ભાગ ઉડશે નહીં, તો તમારો જવાબ થયો 7/6. એ રીતે આપણે શોધ નાખીએ આલ્ફા ઇન્ટુ બીટા. આ તમારો આલ્ફા, આ તમારો બીટા. તો આલ્ફા કેટલો હતો? 3/2 ઇન્ટુ એટલે ગુણાકાર, અને બીટા હતો તમારો 1/3. આવું જુઓ, છે વચ્ચે ગુણાકાર. જો ગુણાકાર ચિહ્ન વચ્ચે ચૂપચાપ ટેન્શન વગર 2 ધનાધન ઉડાડી દેવાનું થાય. 3 3 ઉડી ગયા, બાકી શું રહ્યું? ઉપર -1 બચ્યો, નીચે 2 બચ્યો. આ તમારો જવાબ. આવડી જાય કે નહીં શનિજી? અને મિત્ર એ જીત છે બધું. ગણો તો આવડે ને તો કશું ના આવડે, ધ્યાન રાખજો. બરોબર છે? ફટાફટ લખી દો. નેક્સ્ટ દાખલો જોઈએ. બરોબર? ચલો ભાઈ, સરસ મજાનો ચોથો દાખલો છે. આની અંદર સાહેબ 2 જ પદ લખેલા છે, ખાલી 2 જ પદ છે સાહેબ. આગળ અત્યાર સુધી તો આપણે 3 પદ આવતા હતા, તો તમે શું કરશો ભાઈ? જુઓ, 3 પદ હોય તો તમારે અવયવ પાડવાના થાય. એટલે મતલબ મેં તમને શીખવાડ્યું હતું કે પહેલો જે વર્ગવાળું પદ હોય અને છેલ્લું તમારું અચર પદ હોય, એ બંનેનો ગુણાકાર કરવાનો થાય. સાહેબ આમાં તો અચર પદ છે જ નહીં, શું કરવાનું? દાખલો છોડી દેવાનો. મિત્ર ના, એવું નહીં કરવાનું. સમજાવો. જો ડાયરેક્ટ કોઈ કોમન નીકળતું હોય તો કાઢ નાખવાનું. ના નીકળે પછી આગળ જોશું. કોમન નીકળે છે, જુઓ, કોઈ 4 છે કે 8 છે સાહેબ? નીકળે જ છે ને. 4 એકા 4 અને 4 દુ 8. લો, આ 4 કોમન નીકળે. બીજું શું નીકળશે? યુ નો વર્ગ નો હોય યુ, તો યુ બી છે. યુ બી કોમન નીકળ્યું. યુ એટલે તમે કોમન નીકળ્યા હશે નહીં? ના નીકળો ભાઈ. ઓકે, ચલો અહીં લખી દઈએ. 4 12 આવી ગયા. યુના વર્ગમાંથી એક યુ 12 લખાઈ ગયો, તો ભાઈ બાકી કેટલા રહે? એક જ યુ પ્લસના પ્લસ. 8/4 એટલે તમારા 2 થાય. અહીં એક જ યુ હતો, જે 12 આવી ગયો. તો જવાબ શું થશે ભાઈ તમારો? કૌંસમાં u + 2. હવે કંઈ ના હોય પાછળ તો બરાબર 0, તો આપણે કરી જ દઈએ છીએ. જુઓ, આના બરોબર 0 લઈ લો અને આના બરોબર 0 લઈ લો. જુઓ, પહેલાં આપણે કૌંસ બરાબર લઈએ એટલે u + 2 બરાબર 0 અને 4u બરાબર 0. ભાઈ ઇઝી દાખલો છે. જોઈન બી વાનો નહીં, એના દૂરથી સલામ. જોઈન ની બી વાનના જગ્યાએ કોણ પકડવાનો? જરા જલ્દી મેર પડે ભાઈ. u બરાબર +2 છે, બરાબરની આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય, તો u બરાબર -2 આવી ગયા. સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું હોય, ધ્યાન રાખજો. u ના u, આ 0, આ 4 હતા એ ગુણાકારમાં હતા, બરાબરની આ સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં જાય. તો u બરાબર શું થાય? 0/4. સાહેબ આટલું રહેવા દેવાનું? ના, ધ્યાન રાખજો. 0 ની કોઈ સંખ્યાઓને ના ભાગી શકાય. અને જો ભાગવા જઈ ગયા તો જવાબ શું થાય? u બરાબર 0 થાય. શું થાય? 0 થાય. એટલે આપણો આ જવાબ ના થાય. આપણો જવાબ શું થાય? આ u બરાબર 0. યાદ રાખજો, કોઈ બી સંખ્યાને તમે એટલે મીન્સ કે 0 જે સંખ્યા છે ને, જો કોઈ સંખ્યા વડે ભાગવા જાઓ તો જવાબ 0 થાય. એટલે બહુ ટેન્શન લેવાનું નહીં. 0 ચૂપચાપ મૂકી દેવાનું, એટલે વાત પતી ગઈ. લો, 2 વસ્તુ મળી ગઈ. હવે શું કરવાનું? આલ્ફા અને બીટા કરવાનું થાય. શું કરવાનું થાય? આલ્ફા અને બીટા. તો આલ્ફા કેટલો છે? -2 વત્તા બીટા એટલે 0. માઇનસ પ્લસ માઇનસ, અને 2 માં 0 થાય તો 0 થાય? હે ના થાય 0 ભાઈ, -2 જ થાય. -2 માં 0 કાઢશો તો -2 એમને જ બચશે. એટલે તમારો જવાબ થયો -2. ઓકે, આલ્ફા એટલે આપણા -2 ઇન્ટુ ના એટલે ગુણાકાર, અને બીટા એટલે આપણો જવાબ આવ્યો ભાઈ 0. તો જુઓ, માઇનસ છે અને ગુણાકાર છે. યાદ રાખજો,
કોઈ બી સંખ્યાનો ગુણાકાર, આ વસ્તુ એકદમ મગજમાં આમ હથોડો મારીને સેટ કરજો કે કોઈ બી સંખ્યાનો ગુણાકાર 0 જોડે કરવામાં આવે તેનો જવાબ 0 થાય. આ મગજમાં એકદમ સેટ રાખજો. એટલે -2 નો ગુણાકાર 0 જોડે કરવામાં આવે તો જવાબ શું થાય? 0. અને પછી આપણે બંને હીરો. ચાલ બંને જવાબ 0 આવે ને તો, ને કે ના આવે તો આપણે ખોટા, આપણે હીરો મતલબ આપણે 0 થઈ ગઈએ. જો અહીં 0 ના આવે ને તો આપણે 0 થઈ ગઈએ. ધ્યાન રાખજો. તો પેપર 2 લાડવા આવશે સરસ મજાનો, અને પપ્પા પછી કે દંડનો મોટો લઈને ઉભા છે, આય બેટા આય ઘર મેં પછી તમને બતાવું. હે જો ભાઈ તમારો ટાઈમિંગ મળ્યો છે, સારો એવો ટાઈમ છે. હજુ આ 9મો મહિનો ચાલુ છે. 10મો, 11મો, 12મો, પહેલો બીજો ઓલમોસ્ટ ગણવા જઈએ મોટા મોટા તો 5 મહિના છે. બીજાની એન્ડિંગમાં પેપર છે તો બહુ ટાઈમ ના કહેવાય. આમ તો દિવાળી હવે થોડા દિવસમાં દિવાળી આવે છે, બરોબર છે, વેકેશન આવશે, આપણે તૈયારી થોડી ઓછી થશે, એવું ના થવું જોઈએ. તૈયારી ઓછી ના થવી જોઈએ. આ વસ્તુ મગજમાં એકદમ ધ્યાન રાખજો, ને કે ધ્યાન રાખશો પરીક્ષા એકદમ ક્લોઝ આવી જશે અને પછી બધું પકડવા જશો તો કશું પકડાશે નહીં. એટલે તૈયારી રોજ કરતા રહેજો, બરોબર. આવું તો ભાઈ ટાઈમે ઓછો છે, બરોબર. આમ કહેવા જઈએ તો ટાઈમે ઓછો જ કહેવાય. તો રોજે રોજ કમ્પ્લીટલી ટાઈમ ટેબલ બનાવીને વાંચજો. હવે યાદ રાખજો, ટાઈમ ટેબલ કોઈ દિવસ કલાકમાં ના બનાવતા. ટાઈમ ટેબલ કોઈ દિવસ કલાકમાં ના બનાવતા. આપણે ટાર્ગેટ લેવાનું. શું લેવાનું? ટાર્ગેટ. કે આજે કેટલું વાંચશો, કેટલા ચેપ્ટર વાંચશું અને એમાંથી કેટલું કરશું, એ આપણું ટાઈમ ટેબલ હોવું જોઈએ. નહીં તો આપણે કલાકનું બનાવીને બેસી જઈએ. ઓકે, કેવું બનાવીએ છીએ? 4 કલાક કે રોજના 4 કલાક વાંચવાનું થાય, અને 4 કલાકમાંથી અડધો કલાક આપણે શું કરીએ? ચાલુ કયો વિષય વચ્ચે મકાઈ દે, હે તો અડધો કલાક મિત્રને ફોન કરીએ, કોઈ બેનપણીને ફોન કરીએ. એટલે આજે શું કરાય? તો પેલું IMP મોકલ ને, અડધો કલાક એમાં જાય. અને પછી કે સાહેબ હું તો 4 કલાક વાંચું. એટલે ભાઈ તું 4 કલાક વાંચું પણ તને કેટલું યાદ રહ્યું? એ કોઈ દિવસ ટાર્ગેટ નહીં બનાવવાનું. ટાર્ગેટ આપણું શું હોવું જોઈએ? ટાઈમ ટેબલ તો ખરું પણ કલાકવાળું નહીં. કલાકવાળું નહીં. કયા વિષયમાં? તો ગણિત લઈને બેસ્યા તો ગણિતમાં કેટલું કરશું આજે, એ આપણું હોવું જોઈએ. એ થઈ ગયું એટલે બસ સુઈ જાઉં. હું શું કહું છું, એ થઈ જાય એટલે સુઈ જવાનું થાય. વિજ્ઞાન લઈને બેસ્યા ભાઈ, રોજના 2 સબ્જેક્ટ ટાર્ગેટ કરાવવાના. એક ગણિત, એક વિજ્ઞાન, તો એક એસએસ, એક ગુજરાતી, એક ઇંગ્લિશ અને બીજો 2 સબ્જેક્ટ ટાર્ગેટ કરવાના, બરોબર. એક સબ્જેક્ટ થોડો ટફ લેવાનો, એક સબ્જેક્ટ થોડો ઇઝી લેવાનો. ગણિત લીધું તેની સામે ગુજરાતી લઈને બેસવાનું, વિજ્ઞાન લીધું તેની સાથે બીજો કોઈ સબ્જેક્ટ લઈને બેસવાનું. એ રીતે બેસવાનું. ટાર્ગેટ બનાવવાના. યાદ રાખજો. અને આપણે પર્સનલી કોઈ વિડીયો લઈને આવશું, બરોબર છે. પર્સનલી આનો મસ્ત વિડીયો બનાવે અને 2-3 દિવસો હું તમને આ વિડીયો અપલોડ કરી દે. હવે જોજો કઈ રીતે તૈયારી કરવી, મજા આવશે, બરોબર છે. આ દાખલો સરસ રીતે ગણી નાખો, પછી આપણે નેક્સ્ટ દાખલો જોવો છે. ચલો ભાઈ, દાખલો જોઈએ 5મો. ભાઈ સ્ટેન્ડર્ડ વાળા યાદ રાખજો, આ દાખલો તમારા માટે IMP છે. બેઝિક વાળો એટલો બધો ના પૂછાય, પણ બેઝિક વાળા તમે બી ધ્યાન રાખજો. જો તમારું પેપર થોડુંક ટ્વિસ્ટ કરીને લઈને આવે ને તો આવા દાખલા પૂછી લેશે. એટલે સ્કીપ કરવાનું કશું થતું નથી. એટલે આપણે બધું કરવાનું થાય. ભાઈ કરવાનું જ કશો છોડવાનું નહીં. જો બધું કરશો ને તો જ સારા ટકા આવશે. તમારે ભાઈ સરસ મજાના ટકા જોતા હોય ને તો બધું કરવું પડે. આ વસ્તુ ધ્યાન રાખજો, બરોબર છે. ચલો હવે કંઈ કરીએ. સાહેબ અમે બી આપત છે. પહેલામાં તો કંઈ કોમન બી નહીં કરતું હતું સાહેબ, આમાં તો કશું કોમન નહીં કરતું. શું કરવાનું? એટલે મિત્ર શું ટેન્શન લે? હે કંઈ ટેન્શન ના લે. અહીં ધ્યાન રાખો. જો અહીં ટીનો વર્ગ એમનો એમ, અહીં -15 છે એટલે આપણે માઇનસ નમ સાઈડમાં મૂકી દો. 15નું વિચારો, 15 છે તો સાહેબ એવું હું શું કરું? હે તો એ ધ્યાન રાખો, હું વર્ગમૂળમાં 15નો વર્ગ કરું. સમજો હો સાહેબ, આ ક્યાંથી આવ્યું? શાંતિ મિત્ર, શાંતિ. પેલા હોય તો જો હું અહીં વર્ગમૂળમાં 15નો વર્ગ કરું તો જવાબ શું થાય? આપણે ગણીને જોઈએ. જો ભાઈ વર્ગનો મતલબ થાય કે આ સંખ્યા 2 વખત હોય તો વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 થાય, બરોબર. જુઓ આ વર્ગમૂળનું વર્ગમૂળ અને 15 ગુણ્યા 15 એટલે 225 થાય. અને 225નું વર્ગમૂળ કેટલું થાય? 15. તો ધ્યાન રાખજો, હું 15ની જગ્યાએ હું લખી શકું કે નહીં? લખી શકું ને મિત્ર? તો ચલો લખી દઈએ. ચલો આપણે લખીએ. આ 15ની જગ્યાએ હું એ લખું છું કે વર્ગમૂળમાં 15નો વર્ગ. આવું બી લખાય, આવું બી લખાય. કાં તમે વર્ગમૂળ 15 ગુણ્યા 15 બી કરી શકો છો. હવે આની અંદર સૂત્ર વાપરી દઈએ. શું વાપરીએ? સૂત્ર. સાહેબ બધું નવું લઈને આવો તમે, નહીં એવું ના હોય મિત્ર. એનો વર્ગ માઇનસ બીનો વર્ગ હોય તો સૂત્ર શું થાય? તો a માઇનસ બી અને બીજા કૌંસમાં થાય a પ્લસ બી. તો જુઓ સાહેબ આપણે આવું કે સૂત્ર લાગુ પડશે. ધ્યાન રાખજો.
એનો વર્ગ માઇનસ બીનો વર્ગ, એવું ને એવું જુઓ. આ ટીનો વર્ગ એટલે આપણે એનો વર્ગ ગણી લઈએ, માઇનસના માઇનસ, વર્ગમૂળમાં 15નો વર્ગ એટલે આપણે ગણી લઈએ બીનો વર્ગ, એટલે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ થઈ ગયો. તો ભાઈ સૂત્ર શું થાય? એ માઇનસ બી અને બીજા કૌંસમાં એ પ્લસ બી. એ એટલે આપણો ટી માઇનસ બી એટલે વર્ગમૂળમાં 15 અને બીજા કૌંસમાં ટી પ્લસ વર્ગમૂળમાં 15. આ તમારો જવાબ થાય. હવે આની આપણે કઈ જરૂર છે નહીં, તો આને સાફ કરી દો. ઓકે, આ સૂત્ર તમે લખી દેજો એટલે પાછા એકદમ બે લખશો. ઓકે, બરાબર શું લઈ લેવાનું? 0. અને અહીં બરાબર તમે કરતા હોય તો આગળ શું લખવાનું? માટે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આના બરાબર 0 લઈ લો અને આ કૌંસ બરાબર બી 0 લઈ લો, તો ટી માઇનસ વર્ગમૂળમાં 15 બરાબર 0 અને આ કૌંસ બરાબર એટલે ટી પ્લસ વર્ગમૂળમાં 15 બરાબર 0. ઓકે, તો ટી બરાબર આ માઇનસ વર્ગમૂળ 15 હતો મિત્ર, એ બરાબરની પેલી સાઈડ જાય તો શું થઈ જાય? પ્લસ વર્ગમૂળ 15 થઈ જાય. તો લો, આ તમારો એક શૂન્ય મળી ગયો. બીજો શૂન્ય સાહેબ બધું ઈજી છે ને? અરે અત્યારે લગભગ આવડતો ને, એક કામ કરો, જો તમે વિડીયો જોવાનું ચાલુ કરી જ દીધો છે તો ચેનલ સબસ્ક્રાઈબ જલ્દી કરી દો. તમને આ જ વિડીયોમાં આ ના કરતા બી રોજ અપડેટ કરી સરસ રીતે તમને દાખલા શીખવાડે અને દરેક ચેપ્ટર શીખવાડે. અને ભાઈ આ મારું ટાર્ગેટ એટલે MJ એકેડમીનું ટાર્ગેટ છે કે ભાઈ દિવાળી પછી તમને ઓલ સબ્જેક્ટ ગણિત, વિજ્ઞાન, SS, ગુજરાતી, ગ્રામર ટોટલી વસ્તુ તમને યુટ્યુબ પર અપલોડ કરવું સ્માર્ટ બોર્ડ સાથે. ભાઈ શોર્ટ ટાઈમમાં સ્માર્ટ બોર્ડ સાથે તમને દરેક વસ્તુ અપલોડ કરવામાં આવશે. તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. એટલે તમારી ચેનલની એ ચેનલ સબસ્ક્રાઈબ જલ્દી કરજો તો તમને આ બધા વિડીયો જલ્દી બધાથી પહેલાં તમને મળશે. બરોબર છે? ઓકે, તમારા મિત્રને મોકલી દેજો, એટલે તો કરી જ દેજો. લો, હવે આનું કરીએ. ટી એમના એમ આ પ્લસ વર્ગમૂળ 15 હતા એને બરાબર આ સાઈડ લઈ ગઈએ તો ભાઈ માઇનસ વર્ગમૂળ 15 થઈ જાય. તો લો, ટી બરાબર થઈ ગયું માઇનસ વર્ગમૂળ 15. આ એક શૂન્ય, આ બીજું શૂન્ય. તો ચલો આપણે કરીએ આલ્ફા વત્તા બીટા. ચલો, આ આલ્ફા પ્લસ બીટા અને અહીં લખશું આપણે આલ્ફા ઇન્ટુ બીટા. ચલો, આલ્ફાનો મતલબ શું થાય? આ આપણું આલ્ફા અને આ આપણું બીટા. આલ્ફા એટલે વર્ગમૂળ 15 અને બીટા એટલે માઇનસ વર્ગમૂળ 15. તો આલ્ફાનો મતલબ થયો પ્લસ વર્ગમૂળ 15 અને બીટાનો મતલબ માઇનસ વર્ગમૂળ 15. જુઓ, પ્લસ માઇનસ માઇનસ એટલે આમાંથી આ જાય તો 0 થઈ જાય. જો ફરીથી બોલું છું, પ્લસ છે વર્ગમૂળ 15 અને આ માઇનસ વર્ગમૂળ 15 છે, તો પ્લસ માઇનસ માઇનસ, તો જવાબ શું થશે? 0. બરોબર છે? આમ પાછો હીરો જેવું અહીં 0 થાય તો આપણે હીરો બંને ધ્યાન રાખજો. હા, કે સાહેબ નવું લાયા નહીં, લાયા કે ઓકે. ચલો, સૂત્રો કાઢવાનું થાય. આપણે નવું નહીં, સૂત્રો કાઢવાનું થાય પરીક્ષામાં, પેપરને યાદ રાખજો. ઓકે, આલ્ફા એટલે વર્ગમૂળ 15 ઇન્ટુ એટલે આપણે શું લેવાનું? પોઈન્ટ ના મિત્ર, ગુણાકાર લેવાનું થાય. તો ગુણાકાર બીટા એટલે વર્ગમૂળમાં 15 પણ કેવા? માઇનસ. તો માઇનસ ના બોલતા, એના કરતા થઈ લાગી જશો. ચલો, અહીં વચ્ચે કોઈ બરાબર આવતું નથી એટલે આપણે આગળ બરાબર કરી દઈએ. વર્ગમૂળ 15 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે ભાઈ 15 ગુણ્યા 15 225 થાય અને 225 નું વર્ગમૂળ છે એટલે શું નીકળશે? 15. અને આ પ્લસ 15 હતા વર્ગમૂળમાં અને આ માઇનસ 15 હતા, પ્લસ માઇનસ માઇનસ થાય. તો તમારો જવાબ શું થશે? -15. આલ્ફા વત્તા બીટાનો જવાબ આવ્યો 0 અને આલ્ફા ઇન્ટુ બીટાનો જવાબ આવ્યો -15. આટલું ઇઝી દાખલા છે. હવે છઠ્ઠો દાખલો બાકી રહ્યો, એ બી ઇઝી છે. હું તમારા માટે છોડું છું. તમે એ દાખલો ગણી અને મને કોમેન્ટ કરીને કહો કે જવાબ શું આવશે તમારા. બરોબર છે? જો જેનો ભાઈ વહેલી કોમેન્ટ આવશે પહેલા એને હું મારો જવાબ આપે. બરોબર છે? ઓકે, તો ફટાફટ દાખલો ગણીને મને કોમેન્ટ કરજો અને દાખલો ના આવડે હોય તો બી કોમેન્ટ કરજો. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ દાખલો શીખવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશું. બરોબર છે? મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. બરોબર? અને ભાઈ આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને તમારા મિત્રોને બી ભાઈ વિડીયો મોકલી દેજો. બરોબર છે? મળીએ નેક્સ્ટ વિડીયો.